હાલો તો વાગી ગયા છે 6:45 અને નાસ્તો આવી ગયો તે ગરમ ગરમ જ ભાવે એક્સ્ટ્રા સોસ કે સાથે મંચુરિયન આવ્યા છે આજ આ બેનના ફેવરિટ જયદીપને તો અડાયું નથી એવા થગે લે ગરમા ગરમ બનાવી લે ને હું જ કાઢી દઉં લાવો મન ના થગે જસ્મીન નો ખાટલો હોય જસ્મીન ખી જાય બધા સુગંધ મસ્ત આવે દીદી શેરોને ખબર પડી ગઈ મમ્મી એક શું નાખો વધારે સમસો લઈ લે જસ્મીન ભાઈ આથી આ તો કઈ નખાઈ દઈએ કે સમસો લઈ લે જયદીપ મોટો તો આવી જાવ બધા મંચુરિયન ખાવા એટલે આમાં આવતા ને કાટા ચમચમાં મમ્મીના ફેવરેટ હો ભાઈ મંચુરિયન મોઢા પાણી માં કોગરો ના પડી જાય ક્યાંક વિડીયો આવે એનો એરી કોઈ ના થાય પણ વાલા જેવા મને મંચુરિયન તો પવન છે ને ફૂલ ઉપડો અને આજ તારીખ છે 2 જુલાઈ અને જો આમથી વરસાદ આવે મોટા મોટા છાંટા આમ લાલપરમાં છે જસ્મીન જોતા લાલપરમાં ઠાવકો હોય અને જસ્મીન તો જો નાવા આવ્યો ગયો કેપરી પહેરીને અને મમ્મી ઠામણા હારે હે દહીણું દરતી હતી પણ લાઈટ ગઈ વાહ આપણા મોટા ખેતરમાં નથી ગઈ મારે ના વરસાદ તાર નામ જયદીપભાઈ ભલે નું મજા આવે પ્રથમના વરસાદમાં જાય આગળ તક આવું મારા જે જયદીપ હે ને ગોટલી ખાઈ હે ગોટલી બાઈફી મુખવાસ બનાવવા તો વરસાદ આવી ગયો એને જવા દે બિચારીને ખોલ દરવાજો મીંદડી જે આવી છે બચાવવા હાટું રોટલી લઈને વાંચી મારી મમ્મી રોટલી દીધી ત્યાં લઈ આગળ રાડો રાડ થાય બરફથી ઓલા બસ ઠાલું દેજે એ આ ક્યાં આવે એ મરી જાવ રાઈડ ફાટી ગઈ મને ઈતા લાલપુરમાં હે શેરું જાય નહીં પણ બોલતી એ બી ગયો તો બાંધો કેવી રીતના શેરું જસ્મીન પગ પછાડ્યો તો બી ગયો રોગો હે 2 જુલાઈના પધરામણા કર્યા જયદીપ એમ કે પવન તો જો ધૂળ ઉડે હા અહીંથી ધૂળ ઉડે બાકી બધી ભીંજાઈ ગઈ ધૂળ શું કહે જસ્મીન હું આવવા માંડ્યું ગાડીયું ને હા ગાડીયું બસ ના નીકળે જો ગાડીયું માંડ્યા બધા કાઢવા વાળીએથી હા હવે વાડી પૂરું ગાડીયું જાય નહીં હવે જો આમ હે ને બહુ દેખાય છે લાલ પટારો જસ્મીન જો ના ભીંજાઈ છે વરસાદમાં આમ ઘાટું દેખાય હવે એકદમ આમ આદર થાય ને એટલે એમ થાય કે આવીએ બાકી આમ આદર હોય ને તો કંઈ નક્કી નહીં કોક દી જીમણોથી આવે અને બપોરાનું ટાણું થઈ ગયું 12માં થોડીક વાર છે અને આ જોઈ લે શું કહીશો તું પાણકા ભેગા કર્યા આમ જતા એ શેરું મૂકી દે પાણકા માલ ને નીણ કરી નાખી સારું થયું અને પછી આવાના ખાય ના હાગે રોગે રોગો ભૂકો બગડે અને જસ્મીન જો પટિયું કાઢે જસ્મીન લહરી ગારામાં આને બધાને વાંધો નથી લાઈટ વહી ગઈ લાગે આનું કંઈ નક્કી નહીં ટકી રહીએ તો વાવણી થઈ જાય અને નકર ઉડાડી જાય તો કંઈ નક્કી ના કહેવાય આનું અને ચીંટુડિયા મીંટુડિયા બધા ખાઈ લીધું લાગે કોક બાકી આ ના ખાઈ જો નખાવડી છે હાવ જો પાંદડા વીણીને ખાઈ ગઈ ભૂકામાંથી ડાઠા બગાડ્યા ખાઈ લેને હવે મારા ઉપર શું ખારી થાય ના ભાવે નકર એ ભૂકો હલામો છે અને જો નીણ ને બધું ભારી ભરીને હાચવીને મૂકી દીધું માથા ઉલાર માને ઊભી રહેતું એવા હવે ચાલુ છે હાલો તો હવા એક થયો ને વચમાં વળી વરસાદ બંધ થઈ ગયો તો વળી પાછો ચાલુ થયો હે મોટે મોટે સાથે સેવ જઈણ ને ઝીણી ઝીણી શેરું જો ખાધું નથી રોટલા પલરી જાય શેરું ખાઈ લે જો આમ આથમણો બહુ આદર છે
અને આને એમાં બાવેડે બાંધી હતી ને ત્યાંથી અંદર લઈ લીધી છે. અહીંયા થાંભલો છે બાજુમાં, એટલે અટાણામાં કંઈ તડકોતા હોય નહીં, એટલે હાલે બાંધી દઈ. તો બે આને બેને લઈ લીધી છે ને ઓલીને મથુને લઈ આવજો. હું બેઠી દેખાતી નથી. જે આવી રીતના થાય છે. વાદળું આવે, રેડું નાખતું જાય ને વયું જાય. હાલો, તો વાગી ગયા છે 12:30 અને બ્લોગનો થઈ ગયો છે બીજો દિવસ. તો આપણે છે ને જ્યાં વરસાદ આવે એવું થઈ ગયું. કાલે આવ્યો પણ થોડોક ઓછો રહી ગયો ને વાવણી જેવું નથી. તો પાછું ફરી અમારે શું કહી ગયું ને આમ પાછો આદર થયો છે જામનગર બાજુ, અને બપોરા કરી લીધા છે. પણ આજ વરસાદ આવશે એવું લાગે કામ અમે, અને ઉકળાટ છે બહુ જ. જો આમે આદર છે, આમ નથી. જ આમ બહુ હતો કાલે ભાઈ, વરસાદ એવો પડ્યો એ બાજુ. અને જો ફૂલ પણ મસ્ત આવવા માંડ્યા છે. અને પાડા એક કાંડ કરી નાખ્યું, મોટા પાડા. જો આ ચંપોવા હતો ને એ ભાંગી નાખ્યો, એક જ ડાળખી રહેવા દીધી જોવા. પછી અહીંયાથી લઈને મેં વાવી દીધો છે. હજી આ બાકી પડ્યો ને એ વાવી દેવું છે, કદાચ ઉગી જાય તો. જો એક અહીંયા ઠૂઠું વાવ્યું અને એક ડાળખી અહીંયા વાવી, અને છાંટા ચાલુ થઈ ગયા છે ફેણ ફેણ. જો આમ આદર છે બહુ બધું, ઘણો વરસાદ એવો છે. જો આમ છે રેડો છે જ લાલપુરમાં, અને આમણો પવન હશે ને તો આગળ પૂગી જાય અહીંયા. જો એ દેખાય સામે સામો વર છે, અને ટાઢો ટાઢો પવન ઉપડ્યો. અટાણ સુધી હાવ ગરમી એવી થઈ, બફારો થતો હતો. જો માલને નાખી દીધું હે, ખાઈ ગયા. અટાણે તો વહેલું વહેલું જ ને બાજરો નાખી દીધો છે ચકલામાં હાટું, ને ખાટલામાં ચડી ગઈ છે કીડીયું, ને ભીંજા છે ખાટલો. જામથી આવે કેવો વરસાદ આવે છે. છાંટા અહીંયા ચાલુ થઈ ગયા છે, દેખાય હા સામે સામો દેખાય. હમણાં તો વરસાદના બ્લોગ આવે, કારણ કે વરસાદ સિવાય બીજું કંઈ હમણાં કોઈને દેખાતું નથી. કે વાવણી થઈ જાય ને તો નિરાશ થઈ જાય બધાને. એ જો આમથી આવે છે. અને આમાં એવું છે કે જ્યાં ટકી રહી છે ને ઓછો પડે અહીંયા ઓછો પડે ને વધારે પડે અહીંયા વધારે પડે ને એવું છે. એ ખરેખર નથી. અને કોક ડાઠા ખાઈ જાય તો ભીંજાય નહીં, બસ પલરેલો ના ખાય. અને વાહિંદા આપણે સવારમાં જ કમ્પ્લીટ કરી નહીં ખાતા, પણ થોડાક છે હવે. સિંધિયો ખાઈ ગયો, પણ સિંધી જ ચંપાને પથારી ફેરવી નાખી. જે ડાયરખી મોટી હતી ને જેમાં ફૂલ આવતા હતા ને એ જ ભાંગી નાખી જાય અહીંથી. અને જો મરચી ને બધા કેવા મસ્ત હાવ આમ ખીલી ગયા. ઓલા વરસાદ આવ્યો ને તે ઝાડવાય દાંત કાઢે. ત્યાં એક બે ડાયરખી રહેવા દીધી ઝીણી ઝીણી. કેમ ભાંગી નાખો ચંપો? એ સિંધુડી, હું ખાવામાં ધ્યાન હે. ચંપો કે હે ઘોયરો તારો ભાઈ. હા, કેમ ભાંગી નાખો ચંપો? અને ગારામાં માથા શું કામ મારો? ગારો થાય ને એટલે માથા જ માર્યા રાખે ગારામાં. અને મમ્મી જો વાથી ખાટલા માંડી લેવા. આ બધું હમું નમું કરવામાં જ વયો જાય ટાઈમ. મારે નથી ધીંગાણા કરવા તારા. લે માથા મારતી. અને અહીંયા જો આપણે એટલું કામ આવી રીતનું રાખ્યું. અહીંથી કાંઈ આમ જઈ વરસાદ ના હોય ને તો અહીંથી આ શું કહેવાય કાગળ આમ કરીને અને અહીંયાથી આપણે નીણ કરી અટાણે. બાકી વરસાદ હોય ને તો તબેલામાં ભાર્યું ભરીને રાખી. જો ફેણ ફેણ આવે ને બધાને ઓથમાં ગોઠવી દીધા હે.
ઝાડમાં મસ્ત પાણી પી ગયું જોઈ લ્યો કોરાણા. ખાલી આ હાવ સુકાઈ ગયું હતું અને હજી કાલ વરસાદ આવ્યો ને એટલી વારમાં જો લીલા લીલા પાંદડા કવડા કવડા થઈ ગયા. બાકી આ સુકાઈ ગયું તો જો હાવ.